જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ટીઆરમી એટલે કે ટેરિટોરિયલ આર્મીની ભરતી 2025ની જે 10 નવેમ્બરથી શરૂ થવાની છે. આજે આપણે ટીઆરમી વિશે ફૂલ ડિટેલમાં વાત કરવાના છીએ, એટલે જે લોકોના જે ડાઉટ છે એ આજે ક્લિયર થઈ જવાના છે. આજે મેં પેજમાં જ લખેલું છે, એટલે મારાથી પણ કોઈ મિસ્ટેકથી કોઈ માહિતી રહી ના જાય. એ પહેલાં આપણે એક કામ કરવાનું છે કે જે આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, જેથી અહીંયાથી કોઈ માહિતી અપલોડ થાય એ તમારા સુધી પહેલી પહોંચે. તો આપણે ટીઆરમીની આજે ફૂલ ડિટેલમાં વાત કરશું અને જે લોકો ભરતીમાં ગયા છે એ લોકોના એક્સપિરિયન્સ શું રહ્યો હતો એ પણ આજે આપણે વાત કરીશું. તો પહેલા તો વાત કરીએ ટીઆરમી. તો ટી એટલે ટેરિટોરિયલ આર્મી. એ ઝોન વાઇઝ હોય છે, એમાં કે 4 ઝોન હોય છે, 1, 2, 3 અને 4. એમાં ગુજરાત આવે ઝોન 4માં. એની સાથે અલગ અલગ રાજ્ય પણ હોય છે, જેમ કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, બરોબર, એ રીતે રાજ્ય હોય છે. હવે આજે આપણે પહેલા વાત કરીએ કે ભરતીમાં શું હોય છે. તો આ ભરતીમાં કોઈ ફોર્મ નથી ભરાતા, બરોબર. આ ભરતી ઓપન હોય છે. ઓપન એટલે કે જે જગ્યાએ એ લોકોના સેન્ટર આપવામાં આવે ત્યાં જવાનું રહેશે. જેમ કે ગઈ વખતે જે ભરતી હતી એમાં ગુજરાતનો વારો હતો, બરોબર. ગુજરાતની સાથે અન્ય પણ રાજ્યો હતા. તો એમાં એક જ ડેટમાં 4 અલગ અલગ રાજ્ય હતા. જેમ કે મહારાષ્ટ્ર હતું, એમાં નાસિક આપ્યું હતું, બરોબર. પછી એક હતું કોલ્હાપુર, પછી કર્ણાટકમાં બેલગાવી આપ્યું હતું અને કદાચ તેલંગાણા પણ હતું. એમ 4 અલગ અલગ રાજ્યમાં આપ્યા હતા. તો ત્યારે શું થશે કે જ્યારે તમારો ડેટ આવે ત્યારે તમારે પહેલા પહોંચવાનું હોય છે તમારા ડોક્યુમેન્ટ લઈને. જે ડોક્યુમેન્ટની વાત આપણે પાછળથી પણ કરવાના છીએ, બરોબર. પણ અત્યારે તમને મોટી ડિટેલ આવી દો, પછી આપણે ડીપમાં ઉતરીએ કે ભરતી પ્રક્રિયા કઈ રીતની હોય છે. તો આમાં પહેલા તો અલગ અલગ ટ્રેડ રહેવાના છે, જેમ કે જીડી છે, ટ્રેડમેન છે, ક્લર્ક છે અને નર્સિંગ છે, બરોબર. એ તમારી લાયકાત પ્રમાણે રહેવાના છે. હવે આપણે પહેલા વાત કરીએ લાયકાતની, બરોબર. તો એમાં 8 પાસ, 10 પાસ હશે કે 12 પાસ હશે ચાલશે. એટલે જે લોકો 10 પાસ ના હોય તો એ ટ્રેડમેનમાં 8 પાસ પર ભરી શકે છે, એમ અલગ અલગ ભરી શકાશે, બરોબર. એટલે આપણે એક ડાઉટ તો ક્લિયર થઈ ગયો કે ક્વોલિફિકેશન શું રહેવાની છે. હવે આપણે વાત કરીએ ઉંમરની. તો જે લોકો આ આર્મીમાં ઉંમરના કારણે રહી ગયા હોય, કાં તો ઉંમર હોય અને ભરતીમાં રનિંગમાં ના આવ્યા હોય, ચાન્સ બીજો ના મળે, લાસ્ટ ચાન્સ હોય, તો એ માટે બેસ્ટ ફાયદો છે એ લોકો માટે. કેમ કે આ ભરતીમાં ઉંમર તમારી 18 થી 42 વર્ષ રહેવાની છે. એટલે 18 થી 42 વર્ષ લઈને જે લોકોની ઉંમર હોય ને, જે રસ ધરાવતા હોય એ આ ભરતીમાં જઈ શકે છે, બરોબર. હવે આ ભરતીમાં આપણે આગળની વાત કરીએ કે ફિઝિકલ શું હશે, મેડિકલ શું હશે. તો આ ભરતી પ્રક્રિયા 4 તબક્કામાં રહેવાની છે. 4 તબક્કા એટલે પહેલા તમારું ફિઝિકલ થશે, બરોબર. એ પછી તમારું મેડિકલ થશે, એ પછી તમારું રિટર્ન એક્ઝામ આવશે અને એ પછી તમારું ફાઇનલ મેરિટ બનશે, પછી તમારું જોઈનિંગ થશે, બરોબર. હવે આપણે પહેલા વાત કરીએ ફિઝિકલની, બરોબર. તો ફિઝિકલમાં પહેલા તમારો હાઇટ રહેશે 160 સેન્ટીમીટર. એટલે જે લોકો હાઇટના કારણે રહી ગયા હોય તો એ લોકો માટે તો બેસ્ટ ફાયદો છે. જે લોકો ખરેખર દેશભક્ત છે અને આર્મીમાં જવા માંગે છે અને હાઇટના કારણે રહી ગયા આર્મીમાં જવા માટે, તો એ લોકો માટે તો બેસ્ટ ફાયદો જ છે. એટલે આની હાઇટ 60 સેન્ટીમીટર રહેવાની છે, બરોબર. હવે આપણે વાત કરીએ ચેસ્ટની. તો સીધી તો તમારી ચેસ્ટ રહેવાની છે અને 5 ઇંચ ફૂલવી જોઈએ, એટલે કે 82 થવી જોઈએ. અને વેટ તો તમારો હાઇટના અકોર્ડિંગ એ લોકો માપતા હોય છે એ પ્રમાણે રહેવો જોઈએ, બરોબર. હવે વાત કરીએ ફિઝિકલી. તેમાં 1600 રનિંગ પણ રહેવાની છે તમારી, પુલઅપ રહેવાના છે, બરોબર. તો આપણે હવે વાત કરીએ 1600 રનિંગની. એટલે 18 થી 30 વર્ષની પહેલા આપણે વાત કરીએ કે એ લોકોનું 1600 રનિંગ આવશે, બરોબર. તો એ લોકો જો 5 અને 30 મિનિટમાં પૂરું કરશે તો એ લોકોને 60 માર્ક્સ આપવામાં આવશે. એ લોકો 5:31 પ્લસ થઈ જશે, બરોબર, તો એ લોકોને 40 માર્ક્સ આપવામાં આવે છે. પણ 5:46 થઈ ગઈ તો એ લોકોને ફેલ ગણવામાં આવશે. હવે એ જ રીતે આપણે વાત કરીએ જે 31 થી 42 વર્ષની ઉંમર ધરાવે છે એ લોકો માટે. તો એ લોકો જો 6 અને 15માં પૂરું કરે છે તો એ લોકોને 60 માર્ક્સ આપવામાં આવે છે. અને જો એ જ લોકો 6 અને 30માં પૂરું કરે છે તો એ લોકોને 40 માર્ક્સ આપવામાં આવે છે. પણ જો 6 અને 31 થઈ ગઈ, બરોબર, તો એ લોકોને ફેલ ગણવામાં આવશે. બેઠું માઇન્ડમાં. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો અને રનિંગની તૈયારી અત્યારથી જ કરવી પડશે. તમારી જોડે 2 થી 2.5 મહિનાનો ટાઈમિંગ છે. એટલે જે લોકો વિચારતા હોય ને કે ભરતી આવે પછી આપણે રનિંગ કરીએ, તો એ લોકો વેમ ગાડી નાખજો. આ ટી આર્મી છે એટલે રનિંગ તમારે તગડી જ રહેવાની છે, બરોબર. હવે આપણે વાત કરીએ ભરતી પ્રક્રિયાની. એ પહેલાં આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે, એટલે પાછળથી પ્રોબ્લેમ ના થાય, બરોબર. એટલે આજે જોઈને જ બોલું છું. અને આપણે આ જે પોસ્ટ છે, આપણે જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે વંદે માતરમની, એની પર પણ કરેલી છે. એટલે જે લોકોએ ના જોયું હોય તો જઈ અને જોઈ લેવું, એટલે તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય, બરોબર. તો પહેલાં તમારે લઈ જવાનું છે આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારી માર્કશીટ, 8, 10, 9, 12 જે તમે પાસ હોય એ પ્રમાણે માર્કશીટ લઈ જવાની રહેશે. પછી 20 ફોટા લઈ જવાના રહેશે. પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. પછી કાસ્ટ સર્ટિફિકેટ. એટલે મોસ્ટ ઓફ જો આ ડોક્યુમેન્ટ છે ને ઇંગ્લિશમાં જ જોઈશે. એટલે કે કેન્દ્રની ભરતીમાં મોસ્ટ ઓફ ઇંગ્લિશમાં જ ડોક્યુમેન્ટ હોય છે. ડોમિસાઇલ તો જો ઇંગ્લિશમાં જ રહેવાનું છે એટલે કોઈ દિક્કત નથી આપણને. પછી જન્મ તારીખનો દાખલો. જન્મ તારીખ એટલે ઇંગ્લિશમાં જોઈશે, બરોબર. અને જો જન્મ તારીખનો દાખલો તમારી જોડે અવેલેબલ ના હોય
તો એવું કોઈ સર્ટિફિકેટ કે જેમાં તમારી ડેટ મેન્શન નથી હોય, જેમ કે 10માનું હોય ને આપણે જે માર્કશીટ એમાં કદાચ તમારી ડેટ હોય છે, એની પાછળ બીજું એક સર્ટી આપે છે એમાં કદાચ તમારી ડેટ હોય છે, એટલે એનો વાંધો નહીં. પછી વાત કરીએ કાસ્ટ સર્ટિફિકેટ, બરોબર, એટલે એ પણ ઇંગ્લિશમાં જ હોય છે. જો ઘણા આપણે ગુજરાતીમાં જ ઘડાયેલું હોય છે, એટલે તમે જે પ્રોસેસ કાસ્ટ સર્ટિફિકેટ ઘડાવવામાં કરો છો એ જ પ્રોસેસ જવાનું, પણ ત્યાં જઈને એવું કહેવાનું કે મને ઇંગ્લિશમાં કાઢી આપો, એટલે એ લોકો કેન્દ્રનું કાઢી આપે, કાં તો એમ કહેવાનું કેન્દ્રનું કાઢી આપશો, તો એ લોકો કેન્દ્રમાં કાઢી આપશે. હવે વાત કરીએ અનમેરિડ સર્ટિફિકેટ, અને તમે મેરિડ હોય તો મેરિડ સર્ટિફિકેટ જોડે લઈ જવાનું રહેશે, બરોબર. પછી વાત કરીએ આપણે કેરેક્ટર સર્ટિફિકેટ. હવે કેરેક્ટર સર્ટિફિકેટ તમારા સરપંચ ચાલશે, ગામના સરપંચ હોય ત્યાં જવાનું અને ઇંગ્લિશમાં ટાઈપ કરીને પછી સહી સિક્કા કરાવી લેવાના. અને અનમેરિડનું સર્ટી હોય તો અનમેરિડનું સર્ટી ગૂગલ પર ડાઉનલોડ કરી, મેરિડ હોય તો વાંધો નહીં, પણ અનમેરિડ હોય તો એ ગૂગલ પર સર્ટી આવે છે, બરોબર, કાં તો એને ટાઈપ કરાવી ફોટો લગાવી અને સરપંચના સહી સિક્કા કરીને લઈ જવાનું, એટલે વાંધો આવશે નહીં. પછી એક છે પોલીસ વેરિફિકેશન સર્ટી, એટલે કે તમે 6 મહિનાની અંદર કઢાયેલું હોવું જોઈએ, એટલે કે તમારી પર કોઈ ગુનો દાખલ નથી એના માટે હશે, એ પણ ઇંગ્લિશમાં જ જોઈશે, બરોબર. એટલે તમારે જવાનું થોડા ટાઈમ પહેલાં, મહિના પહેલાં જ, અને એ રીતે સર્ટિફિકેટ કહી દેવાનું કે મારે TRમી માટે જોઈએ છે, એટલે કાઢી દેશે, બરોબર. પછી આપણે વાત કરીએ બર્થ સર્ટિફિકેટ, એટલે જેને આપણે વાત કરી લીધી. પછી તમારા જોડે કોઈ NCCનું સર્ટી હોય તોય ચાલશે, સ્પોટ એ પણ લઈ જવાનું જોડે હોય તો. પછી આપણે વાત કરીએ એફિડેવિટ જરૂરથી કરાવવાનું રહેશે, બરોબર, તકલીફ ના પડે. કોઈના નામમાં કોઈ પ્રોબ્લેમ હોય સુધારા વધારા તો એનું પણ એક એફિડેવિટ કરાવીને લઈ જવાનું રહેશે. પછી વાત કરીએ ધર્મનું સર્ટિફિકેટ, એટલે તમે કયા ધર્મથી બિલોંગ કરો છો, બરોબર, એટલે એ પણ જોઈશે. પછી મોસ્ટ ઓફલી બધા ડોક્યુમેન્ટ આવી ગયા છે, છતાં કોઈ રહી જશે તો પાછળથી આપણે જણાવી દઈશું, કાં તો હું કોમેન્ટમાં આપી દઈશ. ઓકે, તો આ બધા ડોક્યુમેન્ટ ફરી એકવાર ક્લિયર કરાવી દઉં છું. મારાથી કોઈ રહી ગયા હોય તો આ માર્કશીટ 8, 10, 12 પાસ જે હોય, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટા, ડોમિસાઇડ, કાસ્ટ સર્ટિફિકેટ, પછી અનમેરિડ મેરિડ સર્ટિફિકેટ, પછી કેરેક્ટર સર્ટિફિકેટ, પોલીસનો દાખલો, પછી બર્થ સર્ટિફિકેટ ના હોય તો એવું કોઈ સર્ટિફિકેટ જેમાં તમારું મેન્શન કરેલી હોય ડેટ, બરોબર. પછી NCC સ્પોટ, પછી ધર્મનું સર્ટિફિકેટ, બરોબર. પછી એફિડેવિટ અને નામમાં પ્રોબ્લેમ હોય તો એનું પણ સર્ટિફિકેટ રહેશે, બરોબર. હવે આપણે વાત કરીએ ભરતી પ્રક્રિયાની, કે ભરતી પ્રક્રિયા કેવી હોય છે. તો પહેલાં તો જે અલગ અલગ સેન્ટર આપ્યા હોય છે, આ વખતે ખબર નહીં કયા પ્રમાણે સેન્ટર આપ્યા છે, અને અલગ અલગ રેજિમેન્ટ વાઇઝ હોય છે. જેમ કે ગઈ વખતે હતું મદ્રાસ રેજિમેન્ટ, પછી પેરા રેજિમેન્ટ, એમ અલગ અલગ રેજિમેન્ટ હોય છે. એટલે તમને જે રેજિમેન્ટમાં રસ ધરાવતા હોય એ પ્રમાણે એમાં ક્લાર્ક અને બધી અલગ ટ્રેડની ભરતી હોય છે, એ પ્રમાણે જવાનું રહે છે. તો પહેલાં તો તમારે જે એક જ ડેટમાં 4 અલગ અલગ જગ્યાએ ભરતી હશે, એટલે તમને જે અનુકૂળતા આવે એ પ્રમાણે સ્ટેટમાં જવાનું રહેશે, સાથે ડોક્યુમેન્ટ બધા લઈ જવાના રહેશે, બરોબર. ઓકે, આપણે વાત કરીએ ભરતી પ્રક્રિયાની, બરોબર. તો આમાં અલગ અલગ 4 સ્ટેટમાં હશે, બરોબર. એમાં રેજિમેન્ટ વાઇઝ હશે, જેમ કે મદ્રાસ રેજિમેન્ટ, પેરા રેજિમેન્ટ, તમને જે રેજિમેન્ટ અનુકૂળતા આવતી હોય અને જે રેજિમેન્ટમાં સંખ્યા વધારે હોય, તમને જેમ ફાવતું હોય કે તમને આ રેજિમેન્ટમાં મજા આવશે એ પ્રમાણે તમે જઈ શકો છો. એક જ ડેટમાં કોઈ એક જગ્યાએ જઈ શકો છો, બરોબર. ભાઈ તમે ત્યાં જશો, પછી રાત્રે લાઈન ચાલુ થઈ જાય, મોસ્ટ ઓફલી 12-1 વાગે બધા છોકરા જોઈન થઈ જતા હોય છે. પછી તમને ટ્રેડ વાઇઝ અલગ કરશે, એમ કે સવાર પડશે પછી પહેલાં તમારું જે 10, 12 કે તમે પાસ હોય એ માર્કશીટ બતાવવાની અને આધાર કાર્ડ, એ બધા નોર્મલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે. પછી તમને લાઇનમાં ત્યાં લઈ જશે, અલગ અલગ ગ્રુપ પાડશે 100-100ના, એ પછી રનિંગ સ્ટાર્ટ થશે. રનિંગ જેવી તમારે સ્ટાર્ટ થશે પછી એ લોકો એક્સેલેન્ટ ને બધું કાઢતા હોય છે. પછી એના બીજા દિવસે કે સાંજે તમને મેડિકલ કરાવવામાં આવશે. પછી મેડિકલ પૂરું થાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, અને પછી થોડા ટાઈમની અંદર તમારી રિટર્ન એક્ઝામ આવશે. રિટર્ન એક્ઝામમાં શું વિષય ઉપર હશે એવું તમને ઇન્સ્ટા પોસ્ટ ઉપર લખીને બતાવી દઈશ. ઓકે, આ પ્રમાણે ભરતી પ્રક્રિયા હોય છે ટીએની. અને હવે જે લોકોને આ ટીએની ભરતીમાં કોઈ ખબર ના પડી હોય, કાં તો કોઈ ડાઉટ્સ રહી ગયા હોય, તો મને કોલ કે મેસેજ કરી દેવો, એટલે હું તમને સોલ્યુશન આપી દઈશ. અને હવે જે ટીએમાં જવાના હોય એ અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. 1.5-2 મહિનાનો ટાઈમ છે, પાછળથી તકલીફ પડશે એટલે અત્યારથી જ ચાલુ કરવી પડશે. ઓકે, જય હિન્દ. અને જે લોકોએ ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી બીજી કોઈ માહિતી આવશે તમારા સુધી પહેલાં પહોંચશે. જય હિન્દ.